in your URL અથવા તો જે બ્રાઉઝરમાં આપણે લખીએ લોકલ હોસ્ટ એન્ટર બરાબર. સો તમને ઝેમ્પ પેજ ખુલેલું બતાવશે. ઇફ there is problem in your installation તો ઝેમ્પ પેજ નહીં ખુલે અથવા તો તમે સ્ટાર્ટ નહીં કર્યું હોય ઝેમ્પને બરાબર. MySQL અને PHP બંને જ્યારે ઝેમ્પ સ્ટાર્ટ કર્યું હશે તો તમને આ રીતે બતાવશે. સો એમાં આપણે ક્યાં જવાનું છે PHP my adminમાં મેનુ બારમાં સૌથી લાસ્ટ. Here you can see મેનુ બારમાં સૌથી છેલ્લું હશે અહીંયા ઉપર બરાબર. સો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે PHP my admin ખુલશે અને એની અંદર તમને અહીંયા see the spotlight જે બતાવે છે આ નંબર ઓફ ડેટાબેઝ બરાબર. આ બધા આપણા ડેટાબેઝ છે જે અમુક મારા બનાવેલા છે. આ બધા ડેટાબેઝ છે. ઓકે, નેમ ઓફ ડેટાબેઝ ઇન અ સિંગલ ડેટાબેઝ. એક ડેટાબેઝની અંદર there may a number of tables. ઓકે, આ બધાને આપણે કહીશું RDBMS, રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ બરાબર. સો ઇન ધીસ બહુ બધા એક ડેટાબેઝની અંદર નંબર ઓફ ટેબલ્સ હશે. ઓકે, સો ધીસ આર લિસ્ટેડ નેમ ઓફ ટેબલ્સ. સો સે ધારો કે મેં અહીંયા એક MyDB બનાવ્યું છે માય ડેટાબેઝ બરાબર. તો એની અંદર કેટલા ટેબલ છે લેગ ઇન, ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3. ઓકે, સપોઝ મેં આ લેગ ઇન ઉપર ક્લિક કર્યું. ઇફ યુ હેવ કનેક્ટેડ ઓર ક્લિક ઓન એની ઓફ ટેબલ સો અહીંયા તમને એનું સ્ટ્રક્ચર બતાવશે. જો પહેલાં તો આ સ્ટ્રક્ચર જોવા માટે ક્વેરી શું બધું જ આખું ટેબલ જોવું છે. ધેન ક્વેરી શું થશે સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ લેગ ઇન. આ નામ આપ્યું છે ટેબલનું. સો સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ ટેબલ નેમ બરાબર. તો બધું જ આવે. અહીંયા તમને ફર્સ્ટ એનું સ્ટ્રક્ચર જોવા મળશે આપણે જોયું બરાબર. એના રિલેટેડ SQL ક્વેરી. સો તમારે કોઈ ફિલ્ડ જોઈતું હોય કે શોધવું હોય તો એના રિલેટેડ તમને અહીંયા એની ટેબલની ક્વેરી જોઈ શકો છો. સ્ટ્રક્ચરમાં એનું સ્ટ્રક્ચર આવશે. આપણી પાસે ફિલ્ડ 2 છે, એક નેમ છે અને એક પાસવર્ડ છે. બંનેની ટાઈપ કેવી છે વેર કેર. મતલબ કેરેક્ટર હશે બટ એમાં કોઈ લિસ્ટ નક્કી નથી કે કેટલા. 0 to 20 સુધી કે 0 to 15 સુધીના કેરેક્ટર હોઈ શકે બરાબર. વેરિયેબલ નંબર ઓફ કેરેક્ટર્સ. તો આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું. તમારે અહીંયા પ્રાઇમરી કી બનાવી છે કે એને યુનિક આઈડેન્ટિટી રાખવું છે મતલબ ડુપ્લિકેટ ના હોઈ શકે. ધારો કે કોઈનું નામ છે એનું એ પાસવર્ડ નથી રાખવો તો આપણે એને યુનિક આઈડેન્ટિટી બનાવી શકીએ છીએ. પછી પહેલું બ્રાઉઝ હતું, પછી એનું સ્ટ્રક્ચર આવ્યું, એના પછી છે અહીંયા SQL. સો SQL ક્વેરીમાં શું આવશે સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ. એટલે તમારે અહીંયા જે ક્વેરી લખવી છે ઇન્સર્ટની ક્વેરી લખવી છે તો ઇન્સર્ટની ક્વેરી આવી જશે. ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ જો આ સિંગલ કોટ્સમાં છે. પછી નેમ ફિલ્ડ વેલ્યુઝ. એટલે આપણે જ્યારે ડેટાબેઝ કનેક્ટિવિટી શીખી રહ્યા છીએ બરાબર. સપોઝ આપણને ખબર નથી પડતી કે ભૂલાઈ ગયું કે ભાઈ શું ક્વેરી આવશે then we can check through this. તમે PHP માં એડમિનમાં જતા રહો, ઇન્સર્ટની ક્વેરી જોઈ લો, અપડેટની ક્વેરી જોઈ લો. આપણે શીખીને જો આટલી જોવાની છે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ બસ આટલી જ આવશે. અપડેટમાં શું હશે અપડેટ ટેબલ નેમ જે પણ છે આપણે લેગ ઇન રાખ્યું છે તો લેગ ઇન. સેટ નેમ ઇક્વલ્સ ટુ વેલ્યુ. આ વેલ્યુ શું હશે ફોર્મમાંથી જેને એડિટ કરવી હશે એ. પાસવર્ડ ઇક્વલ્સ ટુ વેલ્યુ. સો અનધર વેલ્યુ કોઈના નામ ને પાસવર્ડ બંને ચેક કરવા છે તો અથવા તો એક કરવું છે પાસવર્ડ ચેક કરવો છે તો પાસવર્ડ. વેર આપણે અત્યારે ફર્સ્ટ રોની વાત કરીએ છીએ એટલે અહીંયા ID 1 આપેલું છે. વેર 1 મતલબ કે આપણે પહેલાની વાત કરીએ છીએ એટલે અહીંયા પહેલું છે. યુ કેન સે વેર નેમ ઇક્વલ્સ ટુ ધીસ ઓર સિટી ઇક્વલ્સ ટુ ધીસ વેર એજ ઇક્વલ્સ ટુ ધીસ બરાબર. તમારે જે રાખવું હોય એ રાખી શકાય. સો અલ્ટિમેટલી આપણે આટલી ક્વેરી શીખવાની છે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ અને ક્લિયર બરાબર. ફોર્મેટ એટલે શું જો અહીંયા અપડેટ લેગિન નેમ વેલ્યુ પાસવર્ડ વેર નેમ ઇક્વલ્સ ટુ ધીસ બરાબર. ક્લિયર એટલે શું સો ક્લિયરની પણ ક્વેરી અહીંયા તમને ટેબલમાં બતાવી દેશે રન કરીશું ત્યારે. ઓકે, સો આ છે આપણું
એસક્યુએલ પછી શું છે? સર્ચ. જો તમારે ટેબલમાં કંઈક સર્ચ કરવું છે તો અહીંયા તમે લખી શકો ટેબલ કન્ટેન્ટ્સ, બરાબર. આપણે ખાસ વધારે આ બધાની બહુ જરૂર નહીં પડે. ઇન્સર્ટ, તો ઇન્સર્ટ આપણે જનરલી ફોર્મ થ્રુ કરાવીશું, ડાયરેક્ટ ઇન્સર્ટ કરવાની જરૂર નથી. પણ જો ઇન કેસ તમારે ક્યાંક કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવાની જરૂર પડે ડેટાબેઝમાં તો તમે ઇન્સર્ટ કરી શકો છો. એક્સપોર્ટ કરી શકો છો, બરાબર. કોઈ વેલ્યુઝને તમારે બીજા ટેબલ પર લઈ જવું છે, ઇમ્પોર્ટ કરી શકો છો, બીજાની અંદર નાખવી હોય. ઓકે. ધેન દેર આર પ્રિવિલેજ, મતલબ તમારે એને કંઈક એક્સેસ પરમિશન આપવી છે. જુઓ અહીંયા છે ને, કોઈ પણ આને એડિટ કરી શકે છે. યુઝર કોણ છે? રૂટ છે. હોસ્ટ નેમ શું છે? આપણે શું આપ્યું છે? આઈપી 127.0.0.1, બરાબર. ટાઈપ ગ્લોબલ છે. અને પ્રિવિલેજ જુઓ, એક્સેસ પરમિશન કેવી છે? ઓલ પરમિશન આપી છે, ગ્રાન્ટ કરી છે, યસ. અને તમે એને એડિટ પણ કરી શકો છો. જો તમે આને એડિટમાં જશો અને એને તમે નો કરી દેશો, ગ્રાન્ટમાં નો કરી દેશો, જુઓ આ બધી એની પરમિશન છે. ડેટા સ્ટ્રક્ચર, એડમિન. સો અહીંયા બધું જ આપણે શું કરેલું છે? યુ કેન સી બધી જ પરમિશન આપેલી છે, બરાબર. જો તમે આમાંથી એકાદું પણ કાઢી નાખશો, આમાંથી જો કોઈની પરમિશન કાઢી નાખી હશે, બરાબર, તો પછી પ્રોબ્લેમ થશે. જો અહીંયા એડિટ પરમિશન નામ શું આપેલું છે? યુઝર અકાઉન્ટનું રૂટ, બરાબર. સો આપણે એવરી ટાઈમ લખતા હોઈએ છીએ, પાસવર્ડમાં કશું નથી લખતા. જો અહીંયા યુઝરનું નામ છે રૂટ, અહીંયા ચેન્જ પાસવર્ડ, બરાબર. ઘણા લોકો પાસવર્ડ રાખતા હોય છે. હાલ તો આપણે બ્લેન્ક સ્પેસ રાખ્યું છે. તમારે પાસવર્ડ રાખવો હોય તો રાખી શકો છો. પણ પછી યાદ રાખવાનું, ઇન એવરી પ્રોગ્રામ જ્યારે પણ કનેક્ટિવિટી કરો, યુ હેવ ટુ એન્ટર યોર પાસવર્ડ. તમારા પર્સનલ ડેટાબેઝનો પાસવર્ડ હશે. ઓકે. પછી તમે ભૂલી જશો તો પ્રોબ્લેમ થશે. એટલે યાદ રહે તો જ કરવાનું. જો અહીંયા લોગિન ઇન્ફોર્મેશન છે. સો હોસ્ટ નેમ આપણે આપ્યું છે, અને લોકલ હોસ્ટ પણ આપણે કહીશું, અને લોકલ હોસ્ટ નેમ રાખ્યું છે. એ સિવાય બીજા કયા કયા છે? એની હોસ્ટ, યુઝ ટેબલ, પણ આપણે અહીંયા લોકલ હોસ્ટ જ રાખ્યા છે. ઓકે. પછી યુઝર નેમ તો રૂટ. તમારે રૂટ યુઝ ના કરવાનું હોય તો એની અધર યુઝર કોઈ સ્પેસિફિક આપ્યું હોય અથવા તો કરવો હોય તો, બરાબર. સો આ લોગિન ઇન્ફોર્મેશન ખાલી તમારે જોવા માટે છે. આપણે કંઈ બહુ મચડવાનું નહીં, કારણ કે જ્યારે મોટા પ્રોજેક્ટ્સ હોય તો એમાં એ લોકોને સ્પેસિફિક યુઝર, સ્પેસિફિક એના પાસવર્ડ ને બધું હોય, તમારે સિક્રેટ રાખવાની હોય બધી ડિટેલ, એમાંની જરૂર પડે. અધરવાઇઝ આપણે મચેડવાની હાલ જરૂર નથી. ઓકે. સો ધીસ આર ફીલ્ડ. આ ઇમ્પોર્ટ, એક્સપોર્ટ ને આ બધા છે રેપ્લિકેશન, મતલબ એકનું એક વધારે તમારે એના ફોર્મ કરવા છે. સેટિંગ્સમાં જુઓ, સેટિંગમાં તમારે ફાઇલ કોઈ ઇમ્પોર્ટ કરવી છે, એક્સપોર્ટ કરવી છે, તો ફાઇલ ચૂઝ કરો. અને એક્સપોર્ટ કરવી છે તો કઈ રીતે કરવી છે? PHP ફોર્મેટમાં કરવી છે કે કયા ડેટામાં કરવી છે? ખાલી સાદી ફાઇલ કરવી છે? કઈ રીતે કરવી છે? સો એકોર્ડિંગલી તમે એને ફાઇલને બીજે ક્યાંક મોકલી શકો છો, બરાબર. સો મેઇન વસ્તુ આપણે 3 શેની જરૂર પડશે? SQL અને ક્વેરી. તમારું સ્ટ્રક્ચર શું છે ટેબલનું, અને ટેબલમાં ધારો કે એને બ્રાઉઝ કરવાની જરૂર પડશે, એની SQL ક્વેરી કરવાની જરૂર પડશે. એ સિવાય બહુ ફીચર્સની આપણે કંઈ જરૂર પડશે નહીં, બરાબર. સો લેટ અસ બિગિન વિથ અવર ડેટાબેઝ. આ એક ટેબલ લીધું છે, ધારો કે આપણે લેગિન ઉપર જ લઈ લઈએ. સો લેગિન કરીશું એટલે શું આવશે? બ્રાઉઝ થશે. અત્યારે લોડ થઈ રહ્યું છે. જો પાછું આવી ગયું. સો અહીંયા લેગિન પાછું આવી ગયું. એમાં નેમ છે અને પાસવર્ડ છે. ઓકે. સો બ્રાઉઝ, સ્ટ્રક્ચર અને SQL આટલાની જનરલી આપણે જરૂર પડે. તમારે ન્યૂ ક્રિએટ કરવું છે તો અહીંયા તમે ટેબલમાં જઈ ન્યૂમાં જે પણ પહેલા તો ડેટાબેઝ સિલેક્ટ કરો. ડેટાબેઝ નવો સિલેક્ટ કરવો હોય તો પણ તમે અહીંયાથી ન્યૂ કરશો તો નવો ડેટાબેઝ ક્રિએટ થશે, બરાબર. એ ડેટાબેઝની અંદર નવું ટેબલ ક્રિએટ કરવું છે તો ન્યૂમાં જશો એટલે તમને અહીંયા ફિલ્ડનું નામ પૂછશે, બરાબર. ફિલ્ડનું નામ પૂછશે. પછી એની ટાઈપ હશે ઇન્ટીજર, વેરિયેબલ, ન્યુમેરિક, બરાબર. એન્ડ ડેટ એન્ડ ટાઈમ, આ એના ટાઈપ્સ છે, બરાબર. સો વેરકેર હશે, ટેક્સ્ટ હશે, અથવા તો ડેટ ન્યુમેરિક હશે. એની તમે અહીંયા વેલ્યુઝ આપી શકો છો. એની સાઇઝ કેટલી લેન્થ રાખવી છે. ડિફોલ્ટમાં શું હશે? તમારે એને કોઈ કરંટ સ્ટેમ્પ આપેલો છે 0
આપવું હોય તો આપી શકાય કે ના આપી શકાય. એટ્રીબ્યુટ છે, બરાબર. એના કયા એટ્રીબ્યુટ છે? લાઈક નેમ હશે તો એના કેવા એટ્રીબ્યુટ હોઈ શકે? નેમના એટ્રીબ્યુટ શું હોઈ શકે? બોલો કોઈ. નેમના એટ્રીબ્યુટ શું હોય? સરનેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ એવા બધા હોય ને. સો તમારી ઈચ્છા હોય સો યુ કેન સિલેક્ટ or you can set attributes too. બરાબર. Okay. So let us begin with our PPT. So PowerPoint ની સ્લાઇડમાં આપણે જોવાનું છે DDL and DML. Data Definition Language અને એની અંદર આવે છે ડેટા મોડિફિકેશન. સો SQL કમાન્ડ્સ, આ ઘણીવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એક્સપ્લેન SQL કમાન્ડ અથવા તો એક્સપ્લેન DDL ઓર DML. ઓકે, સો વોટ ઇઝ DDL? DDL નો મતલબ છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. અહીંયા છે DML. હવે આપણે સિલેબસમાં જો ઓનલાઈન સર્ચ કરશો તો તમને ઘણું બધું જોવા મળશે. બટ એક ડિપ્લોમા તમારે એટલું બધું કરવાનું જવું નથી. ઇફ યુ હેવ ટાઈમ એન્ડ ઇન્ટરેસ્ટ દેન યુ કેન ગો ફોર ઇટ. અધરવાઇઝ એમાં બધું રેડી કરવાની જરૂર નથી. બરાબર. બીકોઝ જેટલું તમારા સ્કોપ ઓફ સિલેબસ હોય એટલું કરી લેશો તો ચાલશે. તો તમારા સિલેબસમાં આટલી બે વસ્તુ છે, DDL એન્ડ DML. બટ એ સિવાય પણ હોય કંટ્રોલ અને આ પણ છે ટ્રાન્ઝિશન કંટ્રોલ લેંગ્વેજ. સો આમાં બેમાં શું હશે? ગ્રાન્ટ અને રિવોક. તમે એક્સેસ પરમિશન આપો છો અથવા તો પાછી લઈ લો છો. અહીંયા છે આ ટ્રાન્ઝેક્શન જ્યારે કરતા હોય છે, ખાસ કરીને બેન્કિંગ, ઓનલાઈન જે બધું પણ થતું હોય છે એમાં કમિટ, રોલબેક, સેવ પોઈન્ટ અને સેટ ટ્રાન્ઝેક્શન, આવા બધા મેઇન ક્વેરીઝ રન કરવાની હોય છે. બરાબર. સો રાઈટ નાવ આપણે આ બેમાં નહીં જઈએ, ખાલી આ બે જોવાના છે તમારા એકોર્ડિંગ ટુ સિલેબસ. સો DDL માં ખાસ કરીને પૂછાતે 2 to લઈને 4 માર્ક્સ સુધી. બરાબર. 2 to 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક્સપ્લેન DDL એન્ડ ઓર એક્સપ્લેન DML. સો તમારે પહેલા તો લખવાનું ઇટ ઇટ્સ અ કાઇન્ડ ઓફ SQL કમાન્ડ. અને એમાં શું છે તો DDL there are 2 ટાઈપ. અત્યારે તો હાલ 2 રાખશો તો પણ વાંધો નહીં. there are 2 ટાઈપ. એક ડેફિનેશન રિલેટેડ છે અને એક મેનિપ્યુલેશન રિલેટેડ. સો ડેફિનેશન એટલે શું? ડેફિનેશનમાં કઈ કઈ ક્વેરીઝ આવશે? ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંકેટ, કમેન્ટ અને રીનેમ. ડેફિનેશન એટલે તમારે એટલું યાદ રાખવાનું, જેમ કે આપણે મકાન બનાવીએ, એક સ્ટ્રક્ચર. બરાબર. જેમ સિવિલ એન્જિનિયર એક સ્ટ્રક્ચર બનાવી દે. સો એ મેઇન ડેફિનેશન થયું. અને એક છે DML, મેનિપ્યુલેશન મતલબ કે તમે એમાં ફર્નિચર કરાવો છો, બારી બારણા નખાવો છો, પીઓપી કરાવો, કલર કરાવો. બરાબર. મેઇન સ્ટ્રક્ચર તો એનું એ જ છે, બટ એની અંદર કંઈક મોડિફિકેશન કરો છો, કંઈક નવું નવું કર્યા કરો છો. સો એ થયું DML. સો એની અંદર કઈ કઈ ક્વેરીઝ પડશે? સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, મર્જ, કોલ અને એક્સપ્લેન પ્લાન અને લોક ટેબલ. બરાબર. આટલી વસ્તુઓ એમાં પડશે. આમાંથી બધી તમારા કામની છે નહીં. એકોર્ડિંગ ટુ સિલેબસ જઈએ તો તમારે અમુક સિલેક્ટેડ જ કરવાની છે, 3 કે 4 જે આપેલી છે. સો વેરી ફર્સ્ટ DDL મતલબ ડેટા ડેફિનેશન લેંગ્વેજ. ઓકે. સો ડેટા ડેફિનેશન મતલબ એમાં શું મેઇન હોય? સ્કીમ અને ડિસ્ક્રિપ્શન. તમને યાદ હોય હમણાં આપણે જે PHP માં એડમિન જો એમાં જે સ્ટ્રક્ચર હતું ને, દેટ ઇઝ DDL. એમાં કેટલા ફિલ્ડ છે, એની કઈ ટાઈપ છે, પ્રાઇમરી કી કયું છે, ડિફોલ્ટ છે કે નહીં, નલ છે કે નોટ નલ છે, શું છે, એ બધું શેમાં આવશે? DDL માં. ઓકે. સો અહીંયા આપણે મેઇન આટલી ક્વેરી જોવાની છે. ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, આ કમેન્ટ પણ નહીં, રીનેમ પણ નહીં. ક્રિએટ, અલ્ટર અને ડ્રોપ. સો આનો મતલબ શું થશે? ક્રિએટ મતલબ તમે ક્રિએટ ટેબલ કરશો. બરાબર. તમારું ટેબલ છે, ઇન્ડેક્સ, વ્યૂઝ છે, આ બધું બહુ ડિટેલમાં આપ્યું છે કારણ કે મારી પાસે તમારી બુક નથી. સો મેં ઓનલાઈન બધા કન્ટેન્ટ્સ લીધા છે.
ફંક્શન ટ્રિગર આટલું બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ ડેટાબેઝમાં. ઓકે, રાઈટ નાવ તો આપણે ખાલી એક ટેબલ લઈએ છીએ, ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરીએ છીએ અને રિટ્રાઈવ કરીએ છીએ, બરાબર. બટ વી કેન ડુ ઇન્ડેક્સિંગ, રિવ્યુ, વી કેન સ્ટોર પ્રોસીજર્સ, બરાબર. અમુક વસ્તુઓ આવે તો એને ફિલ્ટર કરે, અમુક સ્કેટર કરે, અમુક એનું પ્રોસેસ થાય, એવી બધી અલગ અલગ એની માટે આપણે પ્રોસેસ પણ ક્રિએટ કરી શકીએ છીએ ફંક્શન્સ. અને ટ્રિગરિંગ મતલબ સ્પેસિફિક ઇવેન્ટ ઉપર જ એ વર્ક કરે ફંક્શન, એવા બધા પણ કરી શકીએ છીએ. ટેલ રાઈટ નાવ આપણે ખાલી એટલું ફોકસ કરવાનું છે, ક્રિએટ અ ડેટાબેઝ ઓર ટેબલ, બરાબર. અલ્ટર ટેબલ એટલે શું હશે? જે તમારું સ્ટ્રક્ચર હશે, સ્ટ્રક્ચર અલ્ટર કરવાનું. દેટ મીન્સ એક માળ તો બનાવી દીધો મકાનનો, હવે બીજો બનાવો છે કે ભાઈ રૂમ નાનો પડે છે, તોડીને મોટો કરવો છે. ઓકે, સો વી આર ટોકિંગ અબાઉટ સ્ટ્રક્ચર, બરાબર. જે વેલ્યુને આપણે અપડેટ કરીએ છીએ, કોઈ ફિલ્ડ વેલ્યુને, સો ઇટ ઇઝ નોટ DDL, બરાબર, ઇટ ઇઝ DML. ઓકે, અપડેટ ક્વેરી આવશે તો એ DML માં જશે. એ કોઈક વેલ્યુને, ધારો બારીનો કાચ તૂટી ગયો છે તો રિપેર કરશે, સો ઇટ વિલ અપડેટ એની પર્ટિક્યુલર વેલ્યુ. જ્યારે અલ્ટર શું હશે? આખા ટેબલનું સ્ટ્રક્ચર અલ્ટર કરશે, ડેટાબેઝનું, ટેબલનું, બરાબર. પછી એક વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ડ્રોપ અને એક છે ડિલીટ. સો ડ્રોપ વિલ ફોલ અંડર DDL કેટેગરી. DDL એટલે ડેફિનેશન લેંગ્વેજ, ડેટા ડેફિનેશન લેંગ્વેજ. સો ડ્રોપ ટેબલ ઓર ડ્રોપ ડેટાબેઝ આવશે. મતલબ આખું મકાન તોડીને નવું બનાવવાનું છે તો આખું મકાન તોડી નાખો, બરાબર. તમારે કઈ દરવાજો ખરાબ થયો છે તો દરવાજો તોડો અને મકાન તોડો, બેમાં ફરક ખરો કે નહીં? તો એ જ સેમ ફરક શેમાં છે? ડ્રોપ અને ડિલીટમાં. સો ડ્રોપ શું કરશે? આખો ડેટાબેઝ કે આખું ટેબલ જ ડ્રોપ કરી દેશે. હવે આ બે તમારામાં છે નહીં, બટ સ્ટીલ આગળ જતા ઇન ફ્યુચર એડ કમેન્ટ્સ ટુ યોર ડેટા ડિક્શનરી. જેમ તમે એક્સેલ, MS એક્સેલમાં વર્ક કરતા હોય તો એમાં આપણે ખ્યાલ છે નોટ્સ એડ કરીએ છીએ, કોર્નર પર યલો નાનું ટ્રાયંગલ આવી જાય, તો તમે એમાં કમેન્ટ કેવું કંઈક એડ કરી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આ ટેબલ શેનું છે, કે આમાં આ વેલ્યુ શેની છે, બરાબર. સો એવી રીતે કમેન્ટ એડ કરવી હોય, પણ કોને? કોઈ ફિલ્ડને નહીં, આખા ટેબલને કે આખા ડેટાબેઝને. અને રીનેમ કરવું હોય, રીનેમ એન ઓબ્જેક્ટ, બરાબર. આ ટ્રંકેટ છે એનો મતલબ છે કે ઇટ વિલ રિમૂવ all records from table including space allocated to that record, બરાબર. એટલે જેટલી એને સ્પેસ આપી છે વેરકેરમાં 25, 30 જે પણ તમે આપ્યો હશે એના બધા જ રેકોર્ડ ડિલીટ કરી નાખશે, એની સ્પેસ પણ જે હશે બધી ડિલીટ કરી નાખશે. સો ઇટ્સ કાઇન્ડ ઓફ ડિલીશન ઓપરેશન. બટ આ બધામાં ના જાઓ, ખાલી તમારે એક ડ્રોપ યાદ રાખવાનું, અલ્ટર અને ક્રિએટ, બરાબર. રીનેમ પણ ચાલી જશે નવું નામ આપવું, બટ પૂછાતું છે નહીં જનરલી. સો હવે આપણે એક આ જોવાનું છે, ડ્રોપ છે એ શેમાં આવશે? DDL માં. અને ડિલીટ જોવાનું છે, એ ડિલીટ શેમાં આવશે? DML. જુઓ આવી રહ્યું ને, ડિલીટ. સો DML it is a short form or abbreviation of data manipulation language, બરાબર. સો એમાં કયા કમાન્ડ્સ છે? SQL કમાન્ડ, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. આ ચારે ચાર તમારે ભણવાના છે. અહીંયા બીજા બધા વધારાના મેં આપ્યા છે, જસ્ટ સ્ટ્રીક ઓફ યોર નોલેજ. અધરવાઇઝ તમારે આટલા ચાર ઉપર અકોર્ડિંગ ટુ સિલેબસ ધ્યાન આપવાનું છે. આનો પર્પઝ શું છે? ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર, મોડિફાય, રિટ્રાઈવ ઓર ડિલીટ ઓર અપડેટ ડેટા ઇન યોર ડેટાબેઝ. ડેટાબેઝને ખુદને નહીં, બરાબર. મિસ્ત્રી આવશે તો શું કરશે? એકાદી બારી રિપેર કરશે કે તમારો દરવાજો રિપેર કરશે. એવું નહીં કે આખું ઘર તોડીને ફરીથી હું તમને દરવાજો બનાવી આપું, નો, બરાબર. આ DML છે, ખાલી મેન્યુપ્યુલેટ કરવાનું છે, ક્રિએટ નથી કરવાનું. ઓકે, સો અહીંયા જુઓ, ડિલીટ ક્વેરી વિલ ફોલ્સ અંડર DML. એ શું કરશે? વિલ ડિલીટ રેકોર્ડ ઇન ડેટાબેઝ ટેબલ અથવા તો ઇન ટેબલ. ટેબલની અંદર ખાલી એક રેકોર્ડ જ ડિલીટ કરવાનું છે. આપણે એક બારનું તૂટ્યું છે કે રિપેર કરવાનું છે, એવું નહીં કે આખું ઘર પાડી નાખવાનું છે કે ઘરના બધા દરવાજા તોડી નાખવાના, એવું નથી, બરાબર. ડ્રોપ ટેબલ દેટ મીન્સ આખું ટેબલ ડ્રોપ થઈ જશે, કે આખો ડેટાબેઝ. તો ડેટાબેઝમાં તો કેટલા બધા ટેબલ હશે, બધા ડિલીટ. તો આપણે એ નથી કરવાનું. આપણે ડિલીટનો મતલબ થશે ઓનલી વન રેકોર્ડ ઇન યોર ટેબલ.
કે મલ્ટિપલ રેકોર્ડ્સ ઇન યોર ટેબલ. બરાબર, મારું નેટ જઈ રહ્યું છે. સો ઇફ યુ ફાઇન્ડ પ્રોબ્લેમ તો મને મેસેજ કરી દેજો, સંભળાતું બંધ થઈ જાય તો પણ કરી દેજો. બરાબર, સો અહીંયા તમને સિલેક્ટમાં શું કરીશું, આપણે ડેટાબેઝમાંથી કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ સિલેક્ટ કરી શકીશું. ઇન્સર્ટ મતલબ આપણે વેલ્યુઝ ઇન્સર્ટ કરીશું ડેટાબેઝમાં. યુઝરે જે ફોર્મમાં આપ્યું હશે, ફોર્મમાં એન્ટર કર્યું હશે, એ બધું આપણે શેમાં સ્ટોર કરીશું, ડેટાબેઝમાં યુઝિંગ ઇન્સર્ટ ક્વેરી. પછી એક છે અપડેટ, કે કોઈએ નામ આપ્યું છે, પછી થાય કે ના મારું ખોટું છે, સ્પેલિંગ મિસ્ટેક છે, તો એને અપડેટ કરવું છે. સો એક્ઝિસ્ટિંગ રેકોર્ડ ઇન અ ટેબલ, એ એને અપડેટ કરશે. એવું નહીં કે આખું આખું ટેબલ બદલી કાઢે, નામ એડિટ કરવા જાય ને પછી અંદર એનું ઘરનું એડ્રેસ એ નાખી દે કે ઈમેલ પણ નાખી દે, એવું નહીં. ઇટ ઇઝ અબાઉટ ઓનલી વન પર્ટિક્યુલર ફિલ્ડ ઇન યોર ટેબલ. બરાબર, કોઈ એક વેલ્યુ ને ટેબલનું કોઈ ફિલ્ડ હશે અને ફિલ્ડની આખી કોલમમાં 25 વેલ્યુ છે, તો 25 માંથી એક ખાલી કોઈ એક રેકોર્ડની એક વેલ્યુને એડિટ કરશે, એન્ડ ધેટ ઇઝ અપડેટ. બરાબર, તમારે મલ્ટિપલ વેલ્યુઝ પણ કરવી હોય તો એ રેકોર્ડની પર્ટિક્યુલર વેલ્યુઝ અપડેટ થશે. કે તમારે મલ્ટિપલ રેકોર્ડ પણ કરવા છે કે વેર, અથવા તો વેર રાખવું જ નથી, ફાઇન્ડ નેમ ઇક્વલ્સ ટુ સેટ નેમ ઇક્વલ્સ ટુ આણંદ, વેર સિટી ઇક્વલ્સ ટુ ગાંધીનગર. તો બધાનું નામ જ્યાંય ગાંધીનગર હશે ત્યાં બધે આણંદ આણંદ થઈ જશે. બરાબર, બટ સ્ટીલ ઇટ ઇઝ વિધિન અ ટેબલ ઓનલી. બરાબર, ખાલી એક ટેબલમાં જે બધું થશે, બધે થશે નહીં. ઓકે, સો આ બે ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય છે એસક્યુએલ ક્વેરીઝ રિલેટેડ, ડીએમએલ અથવા તો ડીડીએલ, અથવા તો બંનેનો ડિફરન્સ. અને એક ખાસ ડિફરન્સ પૂછાય છે ડિલીટ અને ડ્રોપનો. બંનેનું કામ તો સરખું જ છે, પણ તમે પેલો ઘરમાં મચ્છર માર્યા મતલબ એવો ને કે ઘરમાં સાપ આવી જાય, વાઘ આવે, હાથી આવે તો આપણે મારી નાખીએ. બરાબર, સો આ ડિલીટ શું કરશે, ખાલી એકાદી વેલ્યુને ડિલીટ કરશે, કે મેક્સ એકાદ રેકોર્ડને કે 2-4 રેકોર્ડને ડિલીટ કરશે ઇન અ ટેબલ. જ્યારે પેલો ડ્રોપ છે એ શું કરશે, ડ્રોપ વાળું તો એ તો આખું ને આખું તમારો ડેટાબેઝ કે પછી આખું ને આખું ટેબલને ડ્રોપ કરી નાખશે. બરાબર, સો આ બેનો ખાસ ડિફરન્સ યાદ રાખવાનો. નાવ થોડાક પ્રોગ્રામ્સ જોઈ લઈશું આપણે રિલેટેડ ટુ ધીસ એસક્યુએલ ક્વેરીઝ. અહીંયા કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. સંભળાય છે બધાને? બરાબર છે? નો પ્રોબ્લેમ. ઓકે, જો ફર્સ્ટ આપણે એક ડેટાબેઝ રિલેટેડ પ્રોગ્રામ જોઈએ. સાદું એક ફોર્મ લઈ લઈએ. અહીંયા જુઓ, એક ફોર્મ છે, એક આઈટી ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. તમારે એમાં શું લખવાનું છે, ખાલી તમારું નેમ એન્ટર કરવાનું છે, સરનેમ, નેમ, સરનેમ, એજ. બરાબર, ટેક્સ્ટ ટાઈપ છે, સબમિટ કરવાનું છે બધું. ઓકે, સો જોઈએ આપણે આને રન કરીને. ઇટ ઇઝ db.php. Okay, so here is IT department, name, surname, your gender. બરાબર, ધારો કે આપણે આપી દઈએ છીએ કંઈ પણ. ઓકે, સબમિટ. તો સબમિટ કરીશું તો શું આવ્યું દેખાય છે? શું આવે છે? નામ જે આપ્યું હતું એ કનેક્ટેડ. આ ડેટાબેઝ કનેક્ટ થઈ ગયું અને ક્લિક હિયર કરવાનું કહે છે, એટલે ક્લિક કરીશું તો ક્યાંક પાછું બીજે જતું હશે. સો પહેલા આપણે જોઈ લઈએ ક્યાં જવાનું છે. ડેટાબેઝ ડીબીમાં હતા ને આપણે. તો આમાંથી ક્યાં જાય છે? DB1, ડેટાબેઝ 1 માં ગયું. જે પિંક આપણને કલર કરેલો બતાવ્યો, સો ઇટ વોઝ ધીસ ફાઇલ. શું કર્યું એને લખ્યું? શું લખેલું હતું એને?
હેલો હીર. ઓકે, શું છે અહીંયા હેલો હીર. સો આ શું છે, આપણે ફિલ્ડમાં જે એન્ટર કરેલું એ નામ, બરાબર. સો અહીંયા જ્યારે પણ સબમિટ બટન કરીશું તો એ એક્શનમાં જે લખ્યું છે DB1 એ પેજ પર જશે. સો અહીંયા આપણે એને કલર આપ્યો છે પિંક, જેથી ખ્યાલ આવે કે ભાઈ બીજા પેજ પર ગયું કે કેમ. સો આ જે તમારા ફોર્મના નેમ હતા બધા, બરાબર. આપણે પોસ્ટ મેથડ લીધી છે તો અહીં $પોસ્ટ લીધું. પહેલું નેમ હતું, એસ નેમ હતું, બરાબર, જે તમે અહીંયા આપેલું છે ફોર્મમાં જોઈ શકો છો. ફોર્મમાં શું આપણે નેમ રાખ્યું છે, નેમ, એસ નેમ, એજ અને જેન્ડર, બરાબર. સો આ જ બધા નેમ આપણે યાદ રાખવાના છે, બરાબર. અહીંયા તમે શું લખ્યું, એન્ટર નેમ કે એન્ટર સર નેમ, એવું જરૂર અહીંયા કેપિટલ એજ, તો આ ભલે જે લખ્યું હોય, ઇટ્સ નોટ અવર વેરિયેબલ નેમ. આપણું વેરિયેબલ નેમ આ છે. આ એજ, આ એસ નેમ એ આપણા વેરિયેબલ નેમ છે, બરાબર. તો આ બધાને આપણે કઈ મેથડ, પોસ્ટ મેથડની મદદથી DB1 એક્શન ને ક્યાં મોકલીશું, DB1 પેજ પર. સો DB1 પેજ અહીંયા જોઈ લો, આ DB1 ખુલ્યું દેખાય છે અહીંયા, db1.php. સો એમાં આપણે શું કરું, જે પેલા નામ આપ્યા હતા ને આપણે, જેન્ડર, એસ નેમ, જો અહીંયા સિંગલ કોટ્સમાં આવશે બધું, અને સ્ક્વેર બ્રેકેટની અંદર પોસ્ટ મેથડ થ્રુ એને આપણે શેમાં કન્વર્ટ કર્યા, આપણા PHP વેરિયેબલમાં. $નેમ, $s નેમ બને ને તો આ નેમ અને PHP વેરિયેબલ સેમ જ રાખવાના, જેથી કરીને ભૂલાઈ ના જાય, બરાબર. પછી અહીંયા શું કર્યું છે, ઇકો $નેમ, મતલબ જેને જે આપણે ફોર્મમાં લખ્યું હશે એને ઇકો કરાયું છે, બરાબર. એન્ડ દેટ ઇઝ વાય આપણને અહીંયા પહેલા જ આવ્યું હતું ને હીર. કેમ લખેલું આવ્યું, કારણ કે આપણે ફોર્મમાં શું લખ્યું છે, ફોર્મમાં લખ્યું છે હીર, એટલા માટે આપણને એવું આવ્યું. આ કેમ આવી રીતે ફરે છે, શું આપ્યું હશે અહીંયા, આવું ફરતું રહેવા માટે શું આપવું પડે, બોલો, શું આપવું પડે ફરતું રહે એવું લખવું હોય તો. અહીંયા જો શું આપ્યું છે, માર્કી આપ્યું છે, બરાબર. માર્કી આપ્યું હશે ટેગ તમે, સો ઇટ વિલ રોટેટ, બરાબર. તમે સાઈઝ આપી શકો, અહીંયા આપણે H4 સાઈઝ આપી છે અને માર્કી આપી છે, એટલા માટે લેફ્ટ ટુ રાઈટ રોટેટ થયા કરતું હતું, બરાબર. રોટેટ થયા કરશે, જશે ને આવશે, જશે ને આવશે એવરી ટાઈમ. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ડેટાબેઝ કનેક્ટિવિટી. સો અહીંયા જો આપણે પહેલા મેસેજ આવ્યો નેમ વાળો, અહીંયા સુધી આપણું જે પણ વેલ્યુઝ છે બધી કેવી છે, સ્ટેટિક. તમે એકવાર રન કર્યું પછી જતું રહેશે, ઇટ વોન્ટ સ્ટોર એનીવેર. આપણે સ્ટોર કરવું છે બધી યુઝરની ઇન્ફોર્મેશન, નામ, નંબર, એનું જે પણ છે બધી વેલ્યુ સ્ટોર કરવી છે. તો શું કરીશું, તો આપણે અહીંયા જવું પડશે, જુઓ અહીંયા કોન ફિક્સ કરી દેવાનું કે હું કનેક્શન નામનો વેરિયેબલ આ રીતે જ બનાવીશ, આ નામનો જ બનાવીશ, બરાબર. સો તમને છે ને પ્રોબ્લેમ ઓછી થશે. ઇન ફ્યુચર જેટલા પ્રોગ્રામ કરશો તો તમને વેરિયેબલ ભૂલાઈ નહીં જાય. તો મેં કોન રાખ્યો છે, તમારે જે રાખવું હોય રખાય, બરાબર. ગમે તે $C રાખો તોય ચાલે, પણ થોડાક આઈડેન્ટિકલ રાખો કે આપણા સાદા વેરિયેબલ અને આ ભેગો ના થઈ જાય. સો એ કોન વેરિયેબલ છે mysqli_connect કનેક્ટ કરવાનું છે. અને જો આ આપણે અલગ અલગ પણ નાખી શકીએ છીએ, પહેલા લોકલ હોસ્ટ અને રૂટ. સો ધીસ ઇઝ અવર સર્વર નેમ, કયું છે આપણું સર્વર, ઝેમ્પ, બરાબર. તો ઝેમ્પ સર્વરને સાથે આપણે કનેક્ટ કરવાનું છે, તો એના માટે આપણે પહેલા લોકલ હોસ્ટ સર્વર રાખીશું. લોકલ હોસ્ટ તમે લખશો અહીંયા બ્રાઉઝરમાં ઉપર તો તમને ઝેમ્પ ખુલીને આવશે. સો પહેલા લોકલ હોસ્ટનું નામ આવશે, અરે સર્વર નેમ, પછી અહીંયા કોણ છે, સેકન્ડ યુઝર રૂટ, થર્ડ ઇઝ અવર પાસવર્ડ. આપણે હમણાં ડેટાબેઝમાં જોયું કે પાસવર્ડ કંઈ આપ્યો નહોતો, બરાબર. સો એ બ્લેન્ક રાખો. જો તમે પાસવર્ડ આપી દો તમારા ડેટાબેઝનો તો પછી તમારે અહીંયા એવરી ટાઈમ લખવો જ પડે, નહીંતર એક્સેસ ડિનાય થઈ જશે. એટલે આપણે બહુ અખતરા કરવાના નહીં, જ્યાં સુધી આવડે નહીં બરાબર પરફેક્ટ ત્યાં સુધી. અને અહીંયા છે MyDB, એ આપણે હમણાં જોયું ને, અહીંયા MyDB ઇઝ અ નેમ ઓફ ડેટાબેઝ. જો MyDB છે ને, ઇટ્સ અ વન ઓફ ડેટાબેઝ, બરાબર. શું છે આ ડેટાબેઝનું નામ છે MyDB.
ધીસ આર લિસ્ટ ઓફ ડેટાબેઝીસ, એમાંથી MyDB ડેટાબેઝનું નામ છે, બરાબર. તેમાં કયા કયા છે? લેગિન ટેબલ અહીંયા જોઈ શકો છો તમે. લિસ્ટ ઓફ ટેબલ્સ પહેલા સ્ક્વેર ઉપર પ્લસ ઉપર તમે ક્લિક કરશો તો તમને બતાવશે લિસ્ટ ઓફ ટેબલ્સ. સો આમાં બધા અલગ અલગ છે અને એમાં ફર્સ્ટ ન્યૂ છે એટલે તમારે નવું ટેબલ ક્રિએટ કરવું હોય તો પણ કરી શકો છો, બરાબર. સો નાઉ આ તમારી કનેક્ટિવિટીની લાઈન થઈ ગઈ. આટલું યાદ રાખી લેવાનું. મેઇન વસ્તુ છે ક્રિએટ કનેક્શન, બરાબર. પછી એક ક્વેરી આવશે, એક કોન વેરિયેબલ, એક SQL એટલે કોઈ ક્વેરી હશે જે કામ કરવું છે એના રિલેટેડ ક્વેરી, અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ, ડ્રોપ, વોટએવર, બરાબર. સો એ 4-5 ક્વેરીની એક હશે. અને પછી MySQL પહેલા આવશે MySQL કનેક્ટ, પછી આવે MySQL ક્વેરી, અને છેલ્લે આવે બધું પતી જાય એટલે MySQL ક્લોઝ, બરાબર. આટલું યાદ રાખવાનું. આપણો ટાઈમ પતવા આવ્યો છે. જો પતી જાય તો હું ફરીથી રિન્યુ કરી લઈશ, બરાબર. સો તમે પાછા જોઈન થઈ જજો. તો આજે આપણે આ થોડાક પ્રોગ્રામ જોઈ લઈએ. સો ઘણું બધું સોલ્વ થઈ જાય. સો MySQL પહેલા આવશે કનેક્ટ, પછી ક્વેરી, અને બધું કામ પતે એટલે ક્લોઝ, બરાબર. સો પહેલી વાર આપણે MySQL કનેક્ટ કરીને લોકલ સર્વર, યુઝર, પાસવર્ડ અને ડેટાબેઝ આ બધું જ એક જ લાઈનમાં આપી દઈશું. તમે એક એકને અલગ અલગ $server equals to this, $user equals to this, $password equals to null, $database equals to this એવું તમે અહીંયા બધા જેમ અહીંયા આપણે વેરિયેબલ બનાવ્યા છે સેમ વે યુ કેન ક્રિએટ હિયર ટુ. પણ એ બધું આપણે જઈએ એના કરતાં અહીંયા કોમન જ લાઈનમાં આપણે કરી દીધું છે, બરાબર. મેક ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ જેથી કરીને યાદ રહી જાય. સો અહીંયા આપણે શું કર્યું છે? જો આ વેરિયેબલ બનાવ્યો, એકચ્યુઅલી વી કેન ક્રિએટ ઇફ કન્ડિશન. ઇફ ઇઝ સેટ કોન, જો કોન વેરિયેબલને કંઈક વેલ્યુ મળી છે, જો આ કનેક્શન કમ્પ્લીટ હશે ધેન વી કેન ક્રિએટ ઇઝ સેટ કોન, તો કનેક્ટેડ, એલ્સ નોટ કનેક્ટેડ, કનેક્શન ઇઝ નોટ ક્રિએટેડ એવું લખી શકાય. અહીંયા સિમ્પલી આપણે કનેક્ટેડ જ લખી કાઢ્યું છે. બીજો કમાન્ડ છે, બીજી આપણે લેવાનું છે SQL ક્વેરી, બરાબર. આપણે કંઈ કામ કરવું છે, જેમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તો આપણે સ્ક્રિપ્ટ લખીશું કે કંઈક પ્રોગ્રામ કરીશું, એવી રીતે SQL છે તો એમાં આપણે શું કરવું પડે? ક્વેરીઝ લખવી પડે. સો પહેલા આપણે ક્રિએટ ટેબલ તો કરી નાખ્યું છે, બરાબર. ન્યૂમાં જઈને અહીં બતાવ્યું ને હમણાં. સો ન્યૂમાં જઈને એક ટેબલ ક્રિએટ કરી નાખ્યું છે. એનું નામ શું આપ્યું છે અહીંયા? ટેબલ 1, બરાબર. શું કરવાનું છે? ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ 1. શું ઇન્સર્ટ કરાવીશું? આ જે બધા વેરિયેબલ આપણને મળ્યા ને ફોર્મમાંથી, આ જે વેલ્યુ મળી એ બધીને શેમાં નાખીશું? ટેબલમાં. સો જેવું ટેબલ છે એ રીતે જ અહીંયા આપણે નાખીશું નેમ, સરનેમ, એજ અને જેન્ડર. અને રિમેમ્બર અહીંયા શું છે? વેલ્યુઝ. આ ટેબલ, એના ફિલ્ડ નેમ અને એમાં વેલ્યુઝ નાખવાની છે. વેલ્યુઝ કઈ હશે? whatever you have generated from through user from a form. ફોર્મમાંથી તમને જે વેલ્યુ મળી છે બધી કોનામાં ગઈ છે? અહીંયા PHP વેરિયેબલ્સમાં. તમારે અહીંયા PHP વેરિયેબલ ના લખવું હોય, ડાયરેક્ટ આવું $post name, અહીંયા $_post અને name, $_post અને સરનેમ, sname, એવું બધું તમારે આ જ વેરિયેબલ ડાયરેક્ટ વાપરવા હોય અહીંયા તો એવું પણ કરી શકાય. પણ સિંગલ કોટ્સમાં તમારા ડોલર વેરિયેબલ્સ આવી જશે, બરાબર. અને રિમેમ્બર ઇટ ઇઝ વેલ્યુઝ, એસ છે, ખાલી વેલ્યુ નથી, નહીતર આઉટપુટ નહીં આવે. અને આ બધું કેવું હશે? ડબલ કોટ્સમાં હશે. તો આખી ક્વેરી છે એની વેલ્યુ શેમાં જશે? SQL વેરિયેબલમાં. ઓકે. સો હવે આપણે ક્વેરી રન કરવાનો કમાન્ડ છે MySQLi_query. ક્વેરી શું છે તમારું? તો ક્વેરી માટે આપણે શું આપીશું? એક તો કનેક્શન આપીશું અને ક્વેરી. કનેક્શન એટલે કોન વેરિયેબલ અને આ છે ક્વેરી. જેમ આપણું લેક્ચર ચાલી રહ્યું છે, PHP હોય કે OOP હોય, સો દેટ ઇઝ અવર ક્વેરી. ઇન્સર્ટ છે કે અપડેટ છે કે ડિલીટ છે કે ડ્રોપ છે, વોટ એવર ક્વેરી, બટ કનેક્શન પણ રિક્વાયર્ડ છે, ઇન્ટરનેટ કનેક્શન રિક્વાયર્ડ છે, બરાબર. સો કોઈ પણ ક્વેરી રન કરવી હશે એટલે ખાલી ક્વેરી નહીં ચાલે. યુ હેવ ટુ ઇન્સર્ટ ફર્સ્ટ કનેક્શન એન્ડ ધેન ક્વેરી. હવે અહીંયા તમે આખી ક્વેરી લખી દો તોય ચાલે,
બટ અહીંયા એક ક્વેરી આવો સિક્વન્સ જ યાદ રાખી લેવાનું કે પહેલા કનેક્શન વાળું આવશે આ એક લાઈન, પછી એક ક્વેરી વાળી લાઈન અને પછી SQLi ક્વેરી આવશે એમાં કોન કોમા ક્વેરી. સો આટલું તમે યાદ રાખી લેશો તો તમને ઈઝી પડશે અને અહીંયા પછી બધું પતી જાય તો ક્લોઝ. અહીં મેસેજ આપ્યો છે ચેક યોર ડેટા, બરાબર, અને રેફરન્સમાં આપ્યું છે db.php2 ક્લિક હિયર. તમારે ડેટા ચેક કરવો છે તો ક્લિક હિયર, પણ એને ચેક કરવા જઈએ એની પહેલા આપણે અહીંયા જોઈ લઈએ શું આવ્યું છે આઉટપુટ. આ બધું લખેલું છે અને એને આપણે શું કર્યું છે સબમિટ, બરાબર. તો અહીંયા સબમિટ થયેલું હોવું જોઈએ ને ડેટાબેઝમાં. શું ટેબલનું નામ હતું? ટેબલ 1 હતું ને. ટેબલ 1 પર ક્લિક કર્યું એટલે જુઓ અહીંયા મને એનું બ્રાઉઝમાં એની નંબર ઓફ વેલ્યુઝ જોવા મળશે. યાદ છે આપણે શું નાખ્યું હતું છેલ્લે? ટેબલ 1 જ છે ને. આને આપણે કરીશું સબમિટ. હિયર કનેક્ટેડ અને ચેક યોર ડેટા. ડેટા ચેક કરવાનું કહે છે તો આપણે અહીંયા જોઈ લઈએ કનેક્ટ થયું કે નહીં. MyDB અને ટેબલ 1 અહીં તો પડ્યું નથી. લેટ અસ ચેક. connect MyDB table 1. Okay. રિફ્રેશ કરવાનું ને એવરી ટાઈમ. કઈ બી કરો તો શું કરી દેવાનું? છેલ્લે એકવાર રિફ્રેશ કરી લો. તમને અહીંયા લોડ કરીને બતાવશે કે એ ખરેખરમાં પડ્યું છે કે નહીં. અહીંયા અચ્છા જસ્ટ અ મિનિટ. આપણી પાસે મોર ધેન 1 પેજ જેટલા રેકોર્ડ્સ છે. જો આપણે 2-3 વાર કર્યું ને હિરલ ચૌહાણ, એક પેજ પર કેટલી રોઝ બતાવશે? ઓનલી 25. તો પહેલામાં બહુ બધા રેકોર્ડ્સ થઈ ગયા હતા. જો અહીંયા બેક અને ફોરવર્ડ આ ફર્સ્ટ સેકન્ડ પેજ પર છીએ. સો હમણાં જે આપણે બધા એન્ટર કર્યા 2 વાર સબમિટ કર્યું તો 2 વાર રેકોર્ડ પડી ગયા. દેખાય છે અહીંયા બધાને? સો હિયર ઇઝ અવર રેકોર્ડ. આવી ગયો જુઓ. હિયર ચૌહાણ 70 એજ અને ફિમેલ. કયા પેજ પર છે? પેજ નંબર 2 પર છે, બરાબર. સો ઇટ ઇઝ વર્કિંગ, બરાબર. હવે બીજું શું કહે છે આપણને? ચેક. આ શું હતું? સિમ્પલી આપણે રીડાયરેક્ટ કર્યું છે ડીપી ડેટાબેઝ 2 પર ક્લિક કરવાનું કહે છે. આપણે ક્લિક કરીએ. ચલો જોઈએ. ઓહો, આ શું આવ્યું આટલું બધું? જો છેલ્લા 2 રેકોર્ડ દેખાય છે. પહેલા એને એનું ખુદનું નામ કહ્યું અને લાસ્ટ 2 જો હીર ચૌહાણ 70 એજ આવી ગયું. સો લેટ અસ સ્વીચ ચેક. શું કર્યું? સ્ક્રીન નહીં દેખાતું. સ્ક્રીન નથી દેખાતું. ઓકે, મને બી નથી દેખાતું. DP2 ડેટાબેઝ 2 માં શું થયું? એક મિનિટ. આ દેખાય છે? ડેટાબેઝ 1 છે, બરાબર. અહીંયાથી આપણે શું લખ્યું છે? કનેક્શન થઈ જાય તો કનેક્શનમાં જો ડેટા પડેલો જોયો તમે ટેબલમાં? કોડ જ દેખાય છે ખાલી. કોડ જ દેખાય છે. પેલું આઉટપુટ નથી દેખાતું. ના, નથી દેખાતું. એક મિનિટ. આ દેખાય છે? પિંક કલરનું સ્ક્રીન આવ્યું. સ્ક્રીન શું દેખાય તમને અત્યારે? db1.php દેખાય. જે વેરિયેબલ ગેટ કર્યા ને પોસ્ટ મેથડ થી એ કોડ દેખાય છે. કોડ દેખાય છે. આ નથી દેખાતો આઉટપુટ. કશું જ નહીં દેખાતું. એક મિનિટ ઉભા રહો. હવે દેખાયું? હા, હવે દેખાય. યસ. તો આ શું થયું? આ છે તમારું પેજ DP2.
અહીંયા ડેટાબેઝ 2 નામની ફાઇલ છે, એમાં શું કર્યું, શું આપણે ક્લિક હિયર, આ કનેક્ટ થઈ ગયું, આપણે અહીંયા ડેટાબેઝમાં પડ્યું એ પણ જોઉં છું, અને આ જોયું હોય તો ફરી જોઈ લો. there are more than 25 records, બરાબર. ફર્સ્ટ પેજ પર આપણે જોયા કરતા હતા તો આપણને જોવા મળતું નહોતું નીચે. કેમ નહોતું મળતું? કારણ કે બહુ બધા રેકોર્ડ્સ થઈ ગયા છે, તો આપણે અનધર પેજ પર જઈશું તો ખબર પડશે. બીજા પેજ પર આયા તો ખબર પડશે કે જુઓ 2 વાર સબમિટ કર્યું હતું ને, તો અહીંયા આઉટપુટ આવ્યું છે 2 વારનું, બરાબર. 2 વાર રેકોર્ડ પડ્યો છે સેમ. ઓકે, સો ડેટાબેઝમાં તો પડે છે, બરાબર છે. તો હવે શું છે, ચેક યોર ડેટા. પેલું તો આપણે જાતે પ્રોગ્રામરે ડેટાબેઝમાં ચેક કર્યું. આ શું કરશે, યુઝર પોતે ચેક કરશે કે ભાઈ પડે છે કે નહીં, ક્યાં ગયું, અથવા તો મારી પહેલા આને જે પણ કર્યું હશે ક્લિક હિયર કર્યું તો શું આવશે આઉટપુટમાં, બધા જ રેકોર્ડ, અત્યાર સુધીના બધા જ